વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઉદાહરણરૂપ બનતું સુરેન્દ્રનગરનું માલનપુર ગામ. આ ગામની વસ્તી અંદાજિત 1200 જેટલી છે, જેની સામે વૃક્ષોની સંખ્યા 7000થી પણ વધુ છે. ગામના તળાવ, મંદિર, બગીચામાં ગ્રામજનો દ્વારા ઘર દીઠ 10 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. 7000થી વધુ વૃક્ષો વાવી સૂકા રણને લીલું બનાવનાર ગ્રામજનોએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તેઓનું અનુકરણ કરવા લોકોને અપીલ કરી હતી. તેમજ જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા માલનપુર ગ્રામજનોની વિચારધારાને બિરદાવવામાં આવી હતી. મારું નામ જાદવ જીવાભાઈ રતુભાઈ, માલનપુર ગામનો વતની છું. અમારા ગામની અંદર સરકાર દ્વારા અને ગામ લોકોના સહયોગથી લગભગ 7000 વૃક્ષોનું વાવેતર થયું. એનું જતન પણ અમે સારી રીતે કર્યું. એમાં ગામ લોકો અને યુવાનો, વડીલોનો સારો એવો સહકાર રહ્યો. એના કારણે વૃક્ષો આજે સારી એવી સંખ્યામાં છે. અમારા ગામની અંદર ઘરે ઘરે એક વૃક્ષ છે. કદાચ કોક જ ઘર એવું હશે જ્યાં અનુકૂળતા ન હોય, ત્યાં વૃક્ષ નહીં વાવ્યું હોય. બાકી જેટલા ઘર એટલા વૃક્ષો અમારા ગામની અંદર છે. ખેતરવાડીઓમાં પણ વૃક્ષો જ્યાં જ્યાં અનુકૂળતા છે ત્યાં લોકોએ વાવ્યા છે. રણકાંઠાનું ગામ છે સુરેન્દ્રનગર જિલ્લાનું. સુરેન્દ્રનગર જિલ્લાનું સહેજે તાપમાન આખા ગુજરાત રાજ્યમાં વધુ હોય છે કાયમ. આ તાપમાન વધારે તો હોય જ છે, પણ મારા ગામ જે પાટડી તાલુકાના રણકાંઠાએ આવેલું છે માલણપુર ગામ, આ ગામનું તાપમાન તો મને એવું લાગે છે કે સુરેન્દ્રનગર સિટી કરતાં પણ અહીંયા 2-4 ડિગ્રી, 2 થી 3 ડિગ્રી વધુ હોય એવું થાય છે. પણ વૃક્ષોના હિસાબે આ તાપમાનમાં દેખીતો ફેરફાર અમે અનુભવી શકીએ છીએ છેલ્લા વર્ષોમાં. એટલે પક્ષીઓને પણ કુદરતી નિવાસ મળે છે, પક્ષીઓ પણ સારી સંખ્યામાં જોવા મળે છે અને વૃક્ષોનું જતન પણ કરીએ છીએ. સામાજિક વનીકરણ દ્વારા, વન વિભાગ દ્વારા પણ સારા રોપા અમને અહીંયા પૂરા પાડવામાં આવે છે અને એનું જતન ગામ લોકો કરે છે. લોકોને એટલું કહીશું અમે કે જેમ અમારા ગામની અંદર ઘરે ઘરે વૃક્ષો વાવ્યા છે, જ્યાં જગ્યાએ તળાવની પાર ખુલ્લી જગ્યા ત્યાં વૃક્ષો વાવ્યા છે, એ પ્રમાણે દરેક ગામ જો આ રીતે વૃક્ષો વાવે તો ત્યાં પણ આ રીતે હરિયાળી થઈ શકે. મારું નામ મુકેશભાઈ પબાભાઈ જાદવ, ગામ માલણપુર, તાલુકો દસાડા, જિલ્લો સુરેન્દ્રનગર. ગામમાં જે આ વૃક્ષારોપણનું કામ થઈ રહ્યું છે એમાં જે લોકો નાનાથી માંડીને મોટા, સિનિયર સિટીઝન તેમજ અન્ય કોઈ જે કામ કરી રહ્યા છે, બહુ સરસ સંપથી અને ધગશથી જે કામ અત્યારે ચાલી રહ્યું છે એમાં લોકોનો સાથે ઉત્સાહ છે વધતા. એમાં જે કઈ જગ્યા છે એનું પર્યાવરણ માટે અત્યારે ગ્લોબલ વોર્મિંગના હિસાબે જે અત્યારે હાલ જે ટેમ્પરેચર 48 થી 48 ડિગ્રી સેલ્સિયસ જે થઈ રહ્યું છે એમાં ખૂબ ઘટાડો થાય છે વધતા. આના માટે જે વર્ષા ઋતુ, અન્ય ઋતુમાં આ વર્ષા ઋતુ વધતા છોકરાઓ કે અન્ય કોઈ આનું લાભ દરેકને મળે છે વધતા. આજુબાજુના લોકોને પણ હું એ કહેવા માગું છું કે જે આ કામ થઈ રહ્યું છે એનું અમારું જોઈ પણ અન્ય લોકો આ શીખે અને આ માટે પ્રયાસ કરે, જેથી કરીને વન, પર્યાવરણ તથા ગ્લોબલ વોર્મિંગમાં જે કંઈ આપણને જે લાભ થાય છે એ અન્ય લોકોને પણ થઈ શકે અને કુદરતી માટે આ બહુ સારું છે. ગામમાં લગભગ 1200ની વસ્તી છે, વૃક્ષો લગભગ 8000 વૃક્ષો છે.